હેલો ફ્રેન્ડ્સ, હું નીરવ જોશી. આ વિડીયોમાં મેં પેરાસિટામોલ વિશે ખૂબ જ સરળ ભાષામાં અને ડિટેલમાં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયો માત્ર શૈક્ષણિક તથા જ્ઞાનના હેતુ માટે જ છે. તેનો કોઈપણ ઉપયોગ નિદાન કે સારવાર માટે કરવો નહીં. તમારા સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યા માટે હંમેશા ડોક્ટર અથવા માન્ય આરોગ્ય વ્યવસાયિકની સલાહ લો. પેરાસિટામોલ. પેરાસિટામોલ દવા તો આપણે સૌએ ખાધેલી જ છે, પરંતુ શું આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં જઈને એ કામ કઈ રીતે કરે છે? તો ચલો મિત્રો, આજે આપણે થોડું પેરાસિટામોલ વિશે જાણી લઈએ. આપણે સૌ જાણીએ છીએ કે પેરાસિટામોલનો ઉપયોગ તાવ આવે ત્યારે તથા શરીરમાં દુખાવો થાય ત્યારે થાય છે. તો ચાલો આપણે જાણીએ આ તાવ આવે છે કઈ રીતે. તાવ આવવાના ઘણા કારણો છે. તેમાંનું એક છે જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છર આપણને કરડે છે ત્યારે તેના પેથોજન્સ, પેરાસાઇટ્સ, જમ્સ એટલે કે તેમના જીવાણુ આપણા લોહીમાં પ્રવેશે છે. અન્ય કારણ તરફ નજર કરીએ તો જ્યારે પણ આપણે ઇન્ફેક્ટેડ હવાના સંપર્કમાં આવીએ છીએ ત્યારે ઇન્ફેક્ટેડ હવામાંથી વાયરસ કે બેક્ટેરિયા શ્વસન ક્રિયા દ્વારા આપણા ફેફસામાં પ્રવેશે છે અને ફેફસામાં ઇન્ફેક્શન ફેલાવે છે. આમ જ્યારે પણ આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શન થાય છે ત્યારે તેના પેથોજન્સ જેવા આપણા લોહીમાં ભળે છે, તુરંત જ આપણી રોગપ્રતિકારક શક્તિ તેની સામે એક્ટિવ થાય છે અને તે પેથોજન્સને ઓળખીને પ્રતિકારાત્મક પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન એક રસાયણનો ઉદ્ભવ થાય છે જેનું નામ છે પાયરોજન. આ પાયરોજન લોહી દ્વારા રુધિરવાહિની મારફતે મગજમાં એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવેલી હાઇપોથેલેમસ નામની ગ્રંથિમાં પહોંચે છે. આ પાયરોજન હાઇપોથેલેમસ ગ્રંથિના એન્ડોથેલિયલ સેલ સાથે જોઈન થાય છે. જેવો આ પાયરોજન એન્ડોથેલિયલ સેલ સાથે જોઈન થાય છે, તુરંત જ COX-2 નામનો એન્ઝાઇમ એક્ટિવેટ થાય છે. આ COX-2 નામના એન્ઝાઇમના લીધે પ્રોસ્ટાગ્લેન્ડિન E2 નામના હોર્મોનનું સર્જન થાય છે, જે તાવ આવવા માટે જવાબદાર છે. આ પ્રોસ્ટાગ્લેન્ડિન EP3 નામના રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે. તેના લીધે આપણું મગજ એટલે કે CNS ન્યુરોટ્રાન્સમીટર મારફતે આપણા શરીરને તાપમાન વધારવા માટેનો મેસેજ આપે છે, જેથી આપણને તાવ આવે છે. આમ તાવ આવવો એ રોગ સામેની ડિફેન્સિવ સિસ્ટમ જ છે. શરીરનું તાપમાન વધવાથી તે તાપમાને ફંગસ, વાયરસ કે બેક્ટેરિયા જીવી શકતા નથી અને તેઓ મૃત્યુ પામે છે અને આપણને રોગ સામે રક્ષણ મળે છે. પરંતુ વધુ પડતો તાવ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે ડોક્ટર આપણને પેરાસિટામોલ પ્રિસ્ક્રાઇબ કરે છે. ચાલો મિત્રો, તો આપણે પેરાસિટામોલની ફાર્માકોલોજી જાણીએ. તાવ કેવી રીતે આવે છે એ આપણે હમણાં સ્ટેપ બાય સ્ટેપ જાણીએ. હવે કયા સ્ટેપ પર પેરાસિટામોલ એવું તે શું કરશે કે જેથી તાવ ઓછો થઈ જશે? તાવ આવવા માટે જવાબદાર છે પ્રોસ્ટાગ્લેન્ડિન નામનો હોર્મોન. આ પ્રોસ્ટાગ્લેન્ડિનનું સર્જન COX-2 નામના એન્ઝાઇમના કારણે જ થાય છે. હવે સમજીએ પેરાસિટામોલનો રોલ. પેરાસિટામોલ આ COX-2 નામના એન્ઝાઇમને બ્લોક કરે છે. COX-2 નામનો એન્ઝાઇમ બ્લોક થતાં પ્રોસ્ટાગ્લેન્ડિનનું સર્જન અટકી જાય છે. પ્રોસ્ટાગ્લેન્ડિનનું સર્જન અટકતા તાવ ઓટોમેટિકલી ઓછો થઈ જાય છે. ચલો મિત્રો, આપણે પેરાસિટામોલની સાઇડ ઇફેક્ટ વિશે થોડુંક જાણી લઈએ. વધુ પડતા અને ખૂબ જ લાંબા સમયગાળા માટે જો ઓવરડોઝમાં પેરાસિટામોલ લેવામાં આવે તો લીવર ડેમેજ થવાની શક્યતાઓ રહેલી છે. એટલા માટે જ ડોક્ટર યોગ્ય નિદાન કરી પ્રિસ્ક્રિપ્શન લખશે. તે પ્રિસ્ક્રિપ્શન મુજબ ફાર્માસિસ્ટ તમને વિગતવાર દવાની સમજણ આપશે, તમારી સાથે પેશન્ટ કાઉન્સેલિંગ કરશે અને તે મુજબ જ દર્દીએ દવા લેવી જોઈએ. ચાલો મિત્રો, પેરાસિટામોલના ડોઝ વિશે થોડુંક જાણી લઈએ. બાળકો માટે વાત કરીએ તો 125 મિલીગ્રામથી 250 મિલીગ્રામ પ્રતિ 5 ml ની સિરપ આવે છે, જેનો ડોઝ 15 mg પ્રતિ કિલો લેખે બાળકના વજન પ્રમાણે ડોક્ટર નક્કી કરે છે, જે દર 6 કલાકે 3 થી 5 દિવસ માટે બાળકને આપવાની હોય છે. હવે વાત કરીએ એડલ્ટ ડોઝ. એડલ્ટ ડોઝમાં પેરાસિટામોલ 500 મિલીગ્રામ, 650 મિલીગ્રામ તથા 1000 મિલીગ્રામમાં ઉપલબ્ધ છે. દર્દીની શારીરિક પરિસ્થિતિ મુજબ ડોક્ટર ડોઝ નક્કી કરે છે.
જો દર્દીને ખૂબ જ વધારે તાવ હોય તો 1000 મિલીગ્રામ વાળો ડોઝ દર્દીને આપવામાં આવે છે. જો દર્દીને આ 1000 મિલીગ્રામ વાળો ડોઝ દર 6 કલાકે રિપીટ કરવામાં આવે તો 24 કલાકે તેના શરીરમાં 4000 મિલીગ્રામ પેરાસિટામોલ જાય છે. 4000 મિલીગ્રામથી વધુ ડોઝ દર્દીને આપી શકાતો નથી. આમ દર્દીની સ્થિતિ જોઈને પેરાસિટામોલના ડોઝ ડોક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે. હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં મેં પેરાસિટામોલ વિશે ખૂબ જ સરળ ભાષામાં અને ડિટેલમાં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે સૌ ખૂબ જ સરસ રીતે તેને સમજ્યા. આમ અલગ અલગ દવાઓના વિડીયોઝ નોલેજ માટે હું આપની સમક્ષ રજૂ કરતો રહીશ. થેન્ક યુ સો મચ.